સાબરકાંઠામાં રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીઝેડ ગ્રુપ પર દરોડાની કામગીરી બાદ શિક્ષકોની તપાસ અંગે તપાસ છે તે શરૂ કરાઈ છે. શિક્ષણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે તપાસ. પોન્ઝી સ્કીમ દ્વારા વિદેશ પ્રવાસને લઈને તપાસ કરાઈ છે. તો વાયરલ વિડીયો તસવીરોમાં દેખાતા શિક્ષકો સામે તપાસ થશે. તો જે વિડીયો વાયરલ થયા હતા શિક્ષકોના તેને લઈને હાલ તપાસ કરવામાં આવશે. સીઆઈડી ક્રાઇમની આ તપાસ સોંપાઈ છે. તો રજાઓ અને મંજૂરી વિના પ્રવાસ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી થશે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે. જી, સાબરકાંઠામાં રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ શરૂ કરવામાં આવશે. શું છે વધુ વિગત? સ્મિતા, ચોક્કસથી જણાવી દો કે જે સમગ્ર મામલો હતો બીજેડ સાથે શિક્ષણ જોડાયું હતું, આખો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વાત અમે જે શિક્ષણ છે, શિક્ષણ તો મોડે જાગ્યો તેવું લાગી રહ્યું છે, કેમ કે જે બીજેડ ગ્રુપ પર દરોડા કાર્યવાહી બાદ રજા પર ઉતરેલા જે શિક્ષકો હતા તેમની સામે આ તો શિક્ષણ અધિકારી મોડે જાગ્યો તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે જે શિક્ષકો હતા, જે શિક્ષકો બારી ફરવા ગયા હતા તેના વિડીયો પણ સામે આવ્યા હતા. ત્યાં સામે આવ્યા બાદ જે શિક્ષણ અધિકારી હતા તેનું વાત થઈ હતી. મંત્રી દ્વારા બી તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જે આખા જે શિક્ષકો છે, શિક્ષકો દ્વારા જે બહાર ફરવામાં ગયા હતા, જે રજા ન મૂકવામાં બહાના કાઢીને જે બહાર ફરવા ગયા હતા તેને શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે મંત્રાલયની સાથે શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક પર વાત થઈ હતી કે જે આવા જે અધિકારીઓ, આવા જે શિક્ષક છે, શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે શિક્ષણ અધિકારી જોડે ગઈકાલ પણ આજે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એમને કીધું હતું કે જે શિક્ષકો છે, શિક્ષકોને અહીંયા બોલાવ્યા હતા. ત્યારબાદ જ એમને રજા અને જે કાર્યવાહી કરવામાં આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે કહી શકાય કે જેને શિક્ષણ અધિકારી છે તરત જ શિક્ષકો સામે જિલ્લા કચેરી બોલાવી તેમની સામે જ ખુલાસો માંગવામાં આવે. કહી શકાય કે દોષિત શિક્ષકો છે તેમને શિક્ષકમાં કાર્યવાહી કરવામાં આવશે. 2 સપ્તાહથી શિક્ષણ વિભાગની ઢીલી નીતિ હતી. ત્યારબાદ કહી શકાય કે શિક્ષણ તંત્ર મોડે જાગ્યું હોય અને હાલ તો જે કાર્યવાહી છે જે કાર્યવાહી કરવામાં પણ આવશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પોન્ઝી સ્કીમ દ્વારા વિદેશ પ્રવાસને લઈને તપાસ કરાશે, જેમાં સાબરકાંઠામાં રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ શરૂ કરાઈ છે. રજાઓ અને મંજૂરી વિના પ્રવાસ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી થશે. શિક્ષકોને જિલ્લા કચેરીએ બોલાવી ખુલાસા માંગ્યા છે. દોષિત શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે.